નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ક્લાસ ચાલુ છે સમાધિ મરણની સાધનાના વિશે. તો તેની અંદર આપણે આગળ વધીશું. તેથી પહેલાં ગઈકાલ સુધી આપણે શું ભણ્યા છીએ તે જરાક જોઈ લઈએ. સમાધિ મરણની વિશેષતા શા માટે કહેલી છે આપણા શાસ્ત્રની અંદર? તો ક્યારે પણ આપણો જે મનુષ્યનો આયુષ્ય છે તેનો કોઈ ભરોસો નથી. આપણા આયુષ્યનો કોઈ ભરોસો નથી અને તેનો ક્યારે એન્ડ થઈ જશે તે પણ આપણને ખ્યાલ નથી. જે આયુષ્ય હતું આપણો લાસ્ટ ભાવ, તેની અંદર આપણો આ ભાવનું આયુષ્ય કેટલો લઈને આવ્યા છીએ આપણે તે આપણને ખ્યાલ નથી. હજી કેટલા વર્ષો, કેટલા મહિના અથવા તો કેટલા દિવસ અથવા તો કેટલી સેકન્ડો માટે આપણે જીવતા છીએ તે પણ આપણને ખ્યાલ નથી. તો મરણ અનિયત છે, તે ખબર જ નથી આપણને. આપણે તેવા કોઈ વિશિષ્ટ જ્ઞાની પણ નથી કે આપણને ખબર પડે કે આપણું મરણ ક્યારે આવશે. તો એવા ટાઈમમાં શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે મરણની વેદના અતિશય દુઃખમય હોય છે. ઘણી વેદના હોય છે મરણ સમયે. કારણ કે આત્મા ત્યારે શું કરે છે, શરીરમાંથી આત્મા પ્રદેશોને ખેંચતો હોય છે. ત્યારે આખા લાઈફ પર્યંત જે આત્મા પ્રદેશો આ શરીર રૂપી પૂતગલોની અંદર એકમેક થઈને પડેલા હતા, તેને હવે આત્મા પ્રદેશો અહીંયા પાછા રિટર્ન ખેંચતો હોય છે આત્મા. તેના કારણે મરણ વખતે ભયંકર વેદના થતી હોય છે. અને તેવી વેદનામાં મનની સમાધિ કઈ રીતે ટકાવવી તે જો આગળ આપણા ભાવની અંદર તેની પ્રેક્ટિસ ન હોય તો પછી દુષ્કર થઈ જાય છે. ત્યારે મરણ સમયે અતિ દુષ્કર થઈ જાય છે. આપણે સાંભળ્યું હશે કે આપણા સાધુ સાધ્વીજી ભગવંતો શું કરે છે, તેઓ લોચ કરતા હોય છે. 6 મહિને મિનિમમ તેઓને આવી રીતે એક વખત લોચ કરવી હોય છે. એટલે કે વર્ષમાં 2 વખત તેઓ લોચ કરતા હોય છે. કેટલાક તો 3 વખત પણ કરાવતા હોય છે. અને કેટલાક સાધુ સાધ્વીજી ભગવંતો પોતાના હાથે લોચ કરતા હોય છે. અને એ પણ આપણે જો એમને જોયું હશે ક્યારેક, તો હસી ખુશી હસતે મોઢે તેઓ બેઠા હોય લોચ કરાવવા માટે. એટલે તેઓ આ લોચ કરાવવાની જે પ્રક્રિયા છે અથવા તો લોચ કરવાની પ્રક્રિયા, તેના દ્વારા શું કરે છે, એક ટાઈપની પ્રેક્ટિસ કરતા હોય છે. તે લોચ કરાવવા માટે જો આપણે 1-2 વાળ આમ જ ખેંચીને જોઈએ આપણા મસ્તક પરથી, તો 1-2 વાળના ખેંચાવવાથી કેટલી વેદના થાય છે. તો આખા માથાના બધા વાળોનો લોચ કરાવીએ તો પછી કેટલી વેદના થાય. આગળ દાઢી મૂછના પણ વાળો હોય સાધુ ભગવંતોને માટે, તેમને કેટલી વેદના થાય. લોચ કરવાની જે ક્રિયા દ્વારા જે વેદના થાય છે તે તો મરણની વેદના સામે કંઈ નથી. તો આવા ટાઈપની આપણે હમણાં કીધું કે જો પ્રેક્ટિસ હશે આપણી પાસે વેદના સહન કરવાની પ્રેક્ટિસ, એટલે આપણે સહનશીલતાને એટલું વિકસાવીએ જો કે આટલી વેદનામાં આપણા મનની સમાધિ ટકી રહે, તો પછી આગળ આપણને મૃત્યુના સમયની જે વેદના છે ભયંકર, તેની અંદર પણ આપણી મનની સમાધિ આપણે તો જ ટકાવી શકીશું. તે માટે સાધુ સાધ્વીજી ભગવંતોને આ વિધાન કહેલું છે લોચનો, કે જેની અંદર તેઓ આખા ભાવ પર્યંત લોચની વેદના સહન કરવાને માટે તેઓ પ્રેક્ટિસ કરતા હોય. અને પછી આગળ તેઓ એમ ટેવાઈ જાય કે પછી કેટલી પણ તેઓના શરીરમાં વેદના થતી હોય તો પણ તેઓ હસતે મોઢે રહે. અંદર આંતરિક રીતે તેઓના સ્વાધ્યાય, શાસ્ત્રોના વાંચન, શાસ્ત્રોના અધ્યયન જે પણ તેઓએ કર્યું હશે તે બધાનું માત્ર ચિંતન મનન કરતા હોય. સાથે સાથે આત્મા અને દેહ બંને જુદા છે તેવા ટાઈપની ભાવનાઓ ભાવતા હોય લોચ સમયે. અને એ પણ કે મારા ભગવાનની આજ્ઞા છે કે આ પ્રમાણે લોચ કરાવવી, એ પણ સાથે સાથે તેઓ ચિંતન કરતા હોય. એટલે આનાથી શું થાય છે,
આખા ભાવ પર્યંત સાધુ સાધ્વીજી ભગવંતોને આ પ્રમાણેની લોચની જે વેદના છે તે સહન કરવાની એક પ્રકારેની ટેવ થઈ જાય છે. એટલે પછી કાળ ધર્મ પામવાનો જ્યારે તેમનો કાળ આવે છે તો ત્યારે પછી તેઓને આટલી મહેનત કરવી નથી પડતી સમાધિ ટકાવવા માટે, કારણ કે તેઓને વેદના સહન કરવાની પ્રેક્ટિસ થઈ ગયેલી હોય છે. એટલે તેઓનું જે મરણ છે તે સમાધિમાં ઇઝીલી બની શકે છે. એટલે તે માટે આપણને પણ એવી રીતે કરવું કે જો ફાવે કોઈક વખત આમ ટ્રાય કરજો, લોચ કરાવજો ક્યારેક. આમ પણ હમણાં પણ આપણે ટ્રાય કરી શકીએ, 2-4 વાળ આમ જ ખેંચીને જોવાના કે કેવું થાય છે. હવે એ માત્ર શું છે, વાળ કેવા છે, આપણો જે સ્કિન છે અથવા તો મસ્તક છે તેની અંદર તે વાળના મૂળ માત્ર રહેલા છે. તો તે જ્યારે ખેંચાય છે ત્યારે આપણને વેદના થાય છે. પણ પછી આ જે આત્મા છે, જેવી રીતે મસ્તકની અંદર આ વાળના મૂળિયા જોઈન્ટ એટલે કે અંદર રહેલા છે મૂળિયા રૂટ્સ રૂપે, અને પછી આપણે તેને ખેંચીએ તો ત્યારે આપણને વેદનાનો અનુભવ થાય છે. તો તે રીતે પૂતગલ રૂપી જે શરીર છે તેની અંદર આત્મા પ્રદેશો રહેલા છે પસરાઈને, તેની અંદર એકમેક થઈને. તો જ્યારે આત્મા પોતાના આત્મ પ્રદેશોને બહાર ખેંચતો હોય તો ત્યારે જે રીતે વાળને ખેંચતા વેદના થાય છે આપણને, તે રીતે આત્મ પ્રદેશો બહાર ખેંચાતા હોય આ શરીરમાંથી ત્યારે આપણને વેદના થતી હોય છે. એટલે તે ટાઈપની વેદનાનો સહનશીલતા જો ગુણ આપણે વિકસાવીએ તો પછી આગળ આપણે તે ટાઈપની વેદનામાં પણ સમાધિને ટકાવી શકીએ. ઓકે, હવે બીજું, કોઈક જો સમજો કે કોઈક દર્દી છે અને જેઓ એકદમ એવી લાસ્ટ સ્ટેજની બીમારી પર છે અને તેઓ બેડ રેસ્ટ પર છે, અને તે દર્દી પણ આપણા ઉપકારી અથવા તો કોઈ વડીલ છે એવા, તો તેઓ એવા દર્દીને જે પણ તેઓએ ઉપકારો કરેલા છે આપણા ઉપર, તે બધાને યાદ કરીને તેઓના ઋણની સ્મૃતિ અને ઋણોનો સ્વીકાર કરીને આપણા દ્વારા તેઓની સેવા અને તેઓની સમાધિ ટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવા જોઈએ આપણને, કે તેઓની જે પણ પ્રકારે થઈ શકે તેટલા સારી રીતે આપણે સેવા કરી શકીએ. અને તેઓની સમાધિ માટે કોઈ પણ એવી કોઈક આવી વર્તણૂક આપણા દ્વારા ન થઈ જાય તે પણ ખાસ ધ્યાનમાં રાખવું. આગળ ક્યારે પણ એ ધ્યાનમાં રાખવું કે આપણા શબ્દો તેઓના જે સમાધિ છે તેની અંદર વ્યાધિ અથવા તો બાધા ઉત્પન્ન ન કરે. તો જે દર્દી હોય તેની માનસિક અવસ્થા કેવી હોય છે, એક તો પોતે અંતિમ અવસ્થામાં છે, તેની સાથે સાથે જે તેઓને દર્દ ઉત્પન્ન થયો છે, રોગ, તો તેના પણ જે વેદના થાય છે તેના કારણે તે અત્યંત એવો વિવળ બની ગયેલા હોય છે, કે જેના કારણે પછી થોડાક એવા શબ્દો અથવા તો થોડો એવો અવાજ સાંભળીને પણ તેઓ આકુળ વ્યાકુળ થઈ જાય. તો તેવા ટાઈમે આપણને ખરાબ એવા રિએક્શન્સ ના આપવા, તે ખાસ ધ્યાનમાં રાખવું. આગળ તે પણ ખાસ ધ્યાનમાં રાખવું કે જો આપણને આવા ટાઈપની કોઈ વેદના થાય, હમણાં જે આગળ કીધું તે બીજાને માટે, હવે આગળ આપણે કહીશું આપણે પોતાને માટે. તો જો આપણે પોતાને આવા ટાઈપની કોઈ બેડ રેસ્ટની અવસ્થા આવી જાય અથવા તો આપણે રોગથી ઘેરાઈ જઈએ તો પછી શું કરવું તે હવે આપણે જોઈશું. કે આવી રીતેની ભાવનાઓ કરવી અને આવા ટાઈપના જે કથનો છે તે બીજા આપણા કુટુંબીજનોને કહેવું કે હું બનશે ત્યાં સુધી જાતે જ મારા આ શરીરની શક્તિ મુજબ જે પણ શરીર અને મનની શક્તિ છે તેને પ્રમાણે મનની આરાધનામાં હું જાગૃત રહીને આરાધના કરીશ. તેમાં આપ પણ મને સહાયક થજો, પણ મારી શક્તિ ન પહોંચે ત્યારે તમે મને આરાધના કરાવજો અને અંતે નવકાર મંત્ર સંભળાવજો મને. અને હું છેલ્લે આવી રીતે આપ જ્યારે નવકાર મંત્રનો મને સંભળાવતા હશો ત્યારે હું છેલ્લે દેહ ત્યાગ કરું તે રીતે જરાક પ્લીઝ ધ્યાન રાખજો. એટલે આવા બધા ટાઈપના આપણે કથનો એમને કહીને રાખીએ તો પછી આગળ
આપણને પણ તેઓ સારી રીતે હેલ્પફુલ થઈ શકે. પછી આગળ તે પણ કહેવું કે મારા મરણ બાદ કોઈએ પણ રડવા વગેરે કે આવા ટાઈપના કોઈ આર્ત ધ્યાન ન કરવા, શોક ન કરવો. મારા મરણ બાદ તમે બધાને અનુકૂળતા હોય તે મુજબ આચાર્ય ભગવંતો અથવા તો ગુરુ ભગવંત પધારે ત્યારે આપની જે ભાવના હોય તે પ્રમાણે પ્રભુ ભક્તિને નિમિત્તે મહોત્સવ કરવા, શત્રુંજય જેવા તીર્થ છે તેની અંદર દેવદ્રવ્યના અથવા તો સાધારણ દ્રવ્ય અથવા તો બીજા પણ 7 ક્ષેત્ર છે તેની અંદર સદવ્યય કરવો, પૈસા લખાવવા મારા નિમિત્તે. આવા ટાઈપના જે આપણે કહીને જઈએ તો પછી આપણે ગયા પછી જો આપણા જે પુત્ર અથવા તો જે રિલેટિવ્સ છે તેઓ આ પ્રમાણે જો પૈસા લખાવે આગળ, તો પછી તેઓના દ્વારા જે પણ આપણા નિમિત્તે કરેલા સુકૃત્યો છે તેનું ફળ આપણા સુધી પહોંચી શકે છે. પણ જો આપણા ભાવો આ ટાઈપના ન હોય કે મારા ગયા પછી મારા પુત્ર, મારા સ્વજનો, મારા રિલેટિવ્સ મારા નિમિત્તે કોઈક એવા સદકાર્યો કરે, આવા ટાઈપના જો ભાવો આપણી આત્મામાં ન હોય તો પછી તેઓ આપણા ગયા પછી કેટલા પણ પૈસા આપણા આત્માશ્રેયાર્થે લખાવે, આપણા આત્માશ્રેયાર્થે કેટલી પણ પૂજાઓ ભણાવે, તો પણ તે જે પણ તેઓ કરે છે તેનું જે ફળ છે તે આપણા સુધી પહોંચી ન શકે. પણ જો મરણ થતાં પહેલા આપણા એવા ટાઈપના ભાવો હોય, અનુમોદનાના ભાવો હોય કે મારા જે પુત્ર, પત્ની, પરિવાર આદિ જે હું છોડીને જવાનો છું અહીંયા, તો તેઓ મારા નિમિત્તે મારા ગયા પછી સારા 7 ક્ષેત્રોની અંદર સદવ્યય કરે, સુકૃત કરે, આવા ટાઈપના જે ભાવો હશે જો આપણા, તો પછી આગળ તેઓ જ્યારે એ પ્રમાણે વર્તશે તો ત્યારે આપણને તેઓનું જે ફળ છે તે આપણા સુધી પહોંચી શકશે, ભલે આપણે નેક્સ્ટ ભાવમાં ચાલ્યા ગયા હશું તો પણ. આગળ એ પણ કહેવું કે મારા જન્મ થયા પછી માતા પિતા, કાકા કાકી વગેરે બધા જ રિલેટિવ્સ કે કોઈ પણ કુટુંબીજનો ને તેઓને મારા તરફથી જો દુઃખ થયું હોય, વડીલોનો અવિનય આદિ થયો હોય, તો તે બદલ તેઓ પાસે હું ક્ષમા માંગુ છું. એટલે બધા જ જેઓ આપણા રિલેટિવ્સ છે તેને આપણે ક્ષમા માંગીએ છીએ તે પ્રમાણે કહેવું. અને સર્વ જે પણ કંઈ જાણતા અથવા તો અજાણતા મારા દ્વારા જે પણ અપરાધો થયા હોય તે બધાને હું ખમાવું છું અને ક્ષમા માંગુ છું તેના બદલ. આ ભાવમાં તો મારાથી સંયમ ન લઈ શકાયું, તેનું દુઃખ તો ઘણું જ છે મને. આ પ્રમાણે વિચારવું કે આમ તો મારા અરિયંત ભગવંતે શું આદેશ આપેલો છે, આદેશ એટલે કે દેશનામાં શું કહેલું છે મારા અરિહંત ભગવંતે, કે બધા જ જીવોએ દુર્લભ એવો મનુષ્ય ભાવ પામ્યા પછી મોક્ષ માર્ગે આગળ વધવા માટે સંયમ ગ્રહણ કરવો અનિવાર્ય છે. સંયમ વિના મોક્ષ નથી, સંયમ વિના ઉદ્ધાર નથી. અને તે મારા ભગવાનનો જે આજ્ઞા છે સંયમ ગ્રહણ કરવાની, તેને હું ગ્રહણ કરી શક્યો નથી. તેનો મને ભારાભાર દુઃખ છે. પણ આ ભાવમાં તો નહીં ગ્રહણ કરી શક્યો, પણ નેક્સ્ટ ભાવમાં તો મને લેવું જ છે. નેક્સ્ટ ભાવમાં મને સંયમ જોઈએ જ છે. તેવા પ્રકારની ભાવનાઓ કરવી. અને તેનું દુઃખ આ ભાવની અંદર ન મળી શક્યો, તેનું દુઃખ અહીંયા અંતિમ સમયે તો હોવું જ જોઈએ જો ગ્રહણ ન કર્યું હોય તો. અને પછી અહીંયા આપણને તે પ્રમાણે પણ કહેવું કે આ ભાવની અંદર મારે સંયમ ગ્રહણ નથી કરી શકાયું, તો હવે નેક્સ્ટ ભાવમાં તો મને 8 વર્ષની ઉંમરે સંયમ તો અવશ્ય જોઈએ ને જોઈએ, અને એવી ભાવના હું રાખું છું. પછી આગળ એ પણ સાથે કહેવું કે આપ બધાને એટલે કે બધા રિલેટિવ્સને એવો એક ભલામણ છે કે મારું મરણ નજીક જણાય, માંદગી વધતી જાય ત્યારે મને આરાધનામય રાખજો અને ઘરમાં જ રાખજો. આવા પ્રકારના ઉપદેશો કહેવા. પછી નેક્સ્ટ આગળ બીજી એવી ભાવનાઓ ભાવવી કે જો મારું શરીર અહીંયા, મારો જે આત્મા છે તે અહીંયા શરીરની અંદર રહી જાય, એટલે કે મારું આયુષ્ય જો બળવાન હશે અને આ જે રોગનો ઉપદ્રવ આવ્યો છે, વ્યાધિ આવી છે, તે જો જતી રહેશે તો પછી હું જે પણ વ્રત મેં ગ્રહણ કર્યા છે, 5 મહાવ્રત અથવા તો
શ્રાવકના વ્રતો તેને સારી રીતે હું નિર્વહન કરીશ. આગળ જો આપણે 5 મહાવ્રતો જો ગ્રહણ કર્યા હશે તો પછી જો આપણો આયુષ્ય જો મજબૂત છે, બળવાન છે અને જો રોગ ચાલ્યો ગયો અને આપણે સારા એવા સાજા થઈ ગયા તો પછી કમ્પલસરી હવે શું કરવાનું? વિધિપૂર્વકના પંચમહાવ્રત ગ્રહણ કરીને વેશ પરિવર્તન કરવા દ્વારા સરવીર્તિને ગ્રહણ કરવું, તે કરવું. અને એ પણ આ રીતે આપણે 5 મહાવ્રત લીધા હોય તો પછી આ રીતે વર્તન કરવું. અને જો 12 વ્રત લીધા હોય તો પછી ગુરુ ભગવંતોને વિનંતી કરવી કે વિધિપૂર્વક મને નાળ મંડાવીને જે પણ ક્રિયા છે તેના દ્વારા વિધિપૂર્વક મને 12 વ્રતો અંગીકાર કરાવો. આ પ્રમાણે પછી અવશ્ય કરવું. ક્યારે? જ્યારે આપણે 5 મહાવ્રત અથવા તો 12 વ્રતોનો ગ્રહણ કરી લીધેલ હોય અને પછી તેના પાછળ રોગ શમી ગયો. રોગ શમી ગયા પછી આપણો જે આયુષ્ય છે તે બળવાન હોવાના કારણે આપણે જીવિત બચી ગયા તો પછી આ જે પણ વ્રત નિયમ આપણે ગ્રહણ કર્યા હતા તેને વિધિપૂર્વક ગ્રહણ કરવા, તે ખાસ લક્ષ્યમાં રાખવું. પણ પછી એવી રીતે ન વિચારવું કે હવે તો મારો આયુષ્ય તે બળવાન છે અને હું જીવી રહ્યો છું તો હવે જે પણ વ્રતો લીધેલ હતા તે બધા કેન્સલ. કોઈએ જાણ્યું નથી અને માત્ર મેં લીધા છે મનની અંદર તો હવે કંઈ પણ કરવાની જરૂર નથી, એવા વિચારો ન કરવા. આવું આપણે કરીએ તો પછી આપણે કેવા બની જઈએ? વિરાધક બની જઈએ. એટલે એ પ્રમાણે ખાસ ધ્યાનમાં રાખવું. અને કદાચ જો આયુષ્ય બલવાન નહીં હોય તો પણ ધર્મ આરાધના કરવા દ્વારા જ્યારે જઈશ અહીંયાથી તો ત્યાં ધર્મ શાસન મળશે. જે પણ ઠેકાણે હું જઈશ તે સમજો આવા જ હમણાં માટે તો એવા જ વિચારો કરવા કે મને અહીંયાથી હું જ્યારે જાઉં તો મને નેક્સ્ટ ભાવની અંદર મહાવિદ્ય ક્ષેત્રની અંદર જ જન્મ જોઈએ છે. તે પણ શ્રી સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન જે ઠેકાણે વિચરી રહ્યા છે તેઓના પાસે જ મને જન્મ જોઈએ છે. પછી આગળ વધતા 8 ઉંમરની જ્યારે મારી વય થશે ત્યારે સર્વ ત્યાગ કરીને હું દીક્ષા ગ્રહણ કરું એમની પાસે, તેવી ભાવના ભાવવી. અને આગળ સંયમ ગ્રહણ કરવીને સર્વવીરતીના જે વ્રતો છે તેને સારી રીતે પાલન કરીને મને જલ્દીથી મારા જે મોહનીય કર્મ છે તેને હું જલ્દીથી હણી નાખું અને તેના કારણે પછી મને કેવલ જ્ઞાન એટલે કે સર્વઘાતી કર્મનો ક્ષયના કારણે મને કેવલ જ્ઞાનની પ્રગટીકરણ થાય અને આગળ તે જ ભાવની અંદર હું મોક્ષ પામી શકું. એવા મનોરથો કરવા કે મને હવે આ ભાવમાં તો અરિહંત ભગવાન સાક્ષાતપણે મને મળી નથી શક્યા કારણ કે મારા એવા પાપ કર્મોનો ઉદય છે આ ભાવની અંદર કે જેના કારણે અરિહંત ભગવાન પ્રત્યક્ષપણે મને નથી મળ્યા. તો હવે નેક્સ્ટ ભાવમાં મને તો અરિહંત ભગવાન પ્રત્યક્ષપણે જોઈએ જ છે. એટલે કે જે ઠેકાણે અરિહંત ભગવાન વિહરમાન તરીકે છે, 20 વિહરમાન તીર્થંકર ભગવંતો, એવા મહાવિદ્ય ક્ષેત્રની અંદર જ મને જન્મ જોઈએ છે નેક્સ્ટ ભાવમાં. દેવભાવ નથી જોઈતો. જો દેવભાવ પામી જઈશું તો પછી એટલા દેવભાવ પણ આટલા વર્ષો આપણા વેસ્ટ થઈ જશે. પણ મનુષ્ય ભાવો જો આપણને મળે અને આપણે સિમંદર સ્વામી પાસે પહોંચી જઈએ તો પછી તે ઠેકાણે 8 વર્ષની ઉંમરમાં આપણે સંયમ ગ્રહણ કરી શકીશું પછી. એટલે ત્યાં આપણો જન્મ થવું જોઈએ એ પ્રમાણે આપણને વિચાર કરવો. અને તે પણ માત્ર જન્મ તે ઠેકાણે થવું જોઈએ એ પણ નહીં, એ જ માત્ર ન જ ઈચ્છવું પણ સાથે સાથે શું ઈચ્છવું કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર મને જન્મ જોઈએ છે પ્લસ ધાર્મિક જૈન શાસનને પામેલો એવો જે પરિવાર છે તેની અંદર મને જન્મ જોઈએ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં ક્યાં પણ નહીં. હવે મહાવિદ્ય ક્ષેત્રની અંદર ધાર્મિક એટલે જૈન ધર્મવાળા અને બીજા પણ અન્ય પણ હોય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં બધા જ જૈન હોય એવું જરૂરી નથી. એટલે જૈન ધર્મનું પાલન કરતા હોય બધા જ એવું જરૂરી નથી. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જો આપણો જન્મ થાય એવું માત્ર આપણે માંગીએ તો આપણે અધૂરું માંગીએ છીએ. આપણને શું માંગવાનું? કમ્પ્લીટ એક 100% જે ગેરંટીડ હોય વસ્તુ એવી ફૂલ એન્ડ ફાઇનલ કન્ડિશન્સ સાથે આપણને કંઈ પણ માંગવું. એટલે શું માંગવાનું? અધૂરો ન માંગવાનું. માત્ર આટલું ન માંગવું કે મને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ જોઈએ છે. સાથે સાથે શું કહેવું કે મને મહાવિદ્ય ક્ષેત્રની અંદર
જૈન ધર્મ પામેલો પરિવાર જે છે તેની અંદર જન્મ જોઈએ છે. પછી આગળ ધર્મમય વાતાવરણ જોઈએ છે, ધર્મ અનુકૂળતા જોઈએ છે ધર્મને માટે. આગળ જ્યારે હું 8 વર્ષનો થાઉં તો ત્યારે મને સંયમ ગ્રહણ કરવાના જે અનુકૂળતાઓ છે તેવી અનુકૂળતાઓ 8 વર્ષમાં જ જોઈએ છે. 8 વર્ષનો થાઉં તેથી પહેલાં તો ધર્મ મારે વાતાવરણ હોવાને કારણે, પછી જૈન ધર્મ પામેલા એવા પરિવારને કારણે જ્યાં સુધી 8 વર્ષનો ન થાઉં ત્યાં સુધી તો માતા પિતા આદિ મારી તો સાર સંભાળ તો રાખશે જ, અને મને અધર્મમાં જવા નહીં દેશે તે તો મને ખાતરી છે. એટલે તે ઠેકાણે 7 વર્ષ સુધી તો તેઓ મને સંભાળી લેશે. પછી 8મા વર્ષે જ્યારે હું સમજણો થઈશ, મેચ્યોર થઈશ, તો ત્યારે મારા માતા પિતા મને આગળ જૈન ધર્મ પ્રત્યે આગળ વધારવા માટે જન્મથી તો પ્રવૃત્ત હતા જ, તો હવે આગળ પણ તેઓ આગળ વધીને એવી પ્રવૃત્તિઓ કરશે કે જેના કારણે તીર્થંકર ભગવંતોની દેશનામાં હું જઈ શકું. પ્લસ આગળ તેઓની દેશના સાંભળીને જે તત્વ અને મર્મ ગ્રહણ કરવાનું હોય તે હું 8 વર્ષની ઉંમરમાં પછી ગ્રહણ કરી શકીશ, કારણ કે નોર્મલી મેચ્યોરિટીનો એજ 8 વર્ષનું કહેલું છે. તો જે પણ તત્વ અને મર્મ ગ્રહણ કરવા યોગ્ય છે તીર્થંકર ભગવંતોની વાણીમાંથી, તેઓ પછી ગ્રહણ કરીને સમજણો હોવાને કારણે પછી તે જ ઉંમરમાં હું દીક્ષા ગ્રહણ કરું. અને એ પણ માત્ર દ્રવ્યથી નહીં, ભાવથી પણ. બાહ્ય રૂપે માત્ર વેશ પરિવર્તન ન ચાલે, આંતરિક રૂપે પણ વેશ પરિવર્તન જોઈએ. આંતરિક ભાવો રૂપી જે વેશ છે, ખરાબ ભાવો ચાલ્યા જાય અને સારા એવા શુભ ભાવો આંતરિક રીતે પણ આવવા જોઈએ. એટલે જ્યારે આપણે માંગીએ કે નેક્સ્ટ ભાવમાં મને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન એ જોઈએ છે, તેની સાથે આ પણ બધું માંગવું કે નેક્સ્ટ ભાવમાં મને મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીને ત્યાં જન્મ જોઈએ છે 8 વર્ષની વયમાં. એ પણ ધાર્મિક જે જીન શાસનને પામેલા પરિવારમાં, જેઓ આચાર સંપન્ન હોય, આગળ જેઓ મને જૈન ધર્મમાં આગળ વધારનારા હોય, એવી ટાઈપની અનુકૂળતાઓ આપતા હોય, અનુકૂળતાઓ ઊભી કરી આપતા હોય. આગળ મને એ સમજણી જે વય મારી થઈ જાય તો ત્યારે હું સમવસરણ સુધી પહોંચી શકું, અથવા તો મારા જે પરિવારજનો છે તે મને સમવસરણમાં લઈ જાય. બીજા પણ કોઈ પણ એવા ટાઈપના અંતરાયો મને ન નડે, આવા બધા ટાઈપ્સની માંગણીઓ કરવી. તો તે બધા અંતરાયો ન નડે, પછી આગળ દેશના સાંભળી શકું હું, અને દેશના સાંભળ્યા પછી તેના જે ભાવો અને મર્મો છે તે હું ગ્રહણ કરીને પછી મારા આંતરિક ભાવોને શુદ્ધ બનાવી શકું, જેના દ્વારા આગળ વધીને હું સંયમ ગ્રહણ કરીને યથાખ્યાત ચારિત્રને પાઉં, અને પછી આગળ કેવલ જ્ઞાની બનીને આગળ તે જ ભાવની અંદર મોક્ષ સુખને પામું. આ પ્રમાણેની કમ્પ્લીટ માંગણી કરવી. ઓકે. પછી આગળ એ પણ ભાવવું કે આ શરીર, ધન કે કુટુંબ, આ કોઈ પણ સામગ્રી તે મારી નથી. પહેલા તો શરીર મારું નથી, ધન પણ મારું નથી, અને કુટુંબ પણ મારો નથી. તે શા માટે કહીએ છીએ કે મારો નથી? કારણ કે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે જે મારું છે તે હંમેશા માટે મારી સાથે રહેશે અને મારી સાથે ચાલશે. તો હવે ગયા ભાવની અંદર આપણે ત્યાં જે હમણાં આપણી પાસે છે 2000ની નોટ, બીજા પણ જે સોના મહોરો, સોના ચાંદી જે પણ દાગીના વગેરે છે, તે શું આપણી પાસે લાસ્ટ ભાવમાં હતા આજ સેમ? આજ શરીર હતો સેમ? કે પછી આ કુટુંબ સેમ હતો લાસ્ટ ભાવમાં? તો નહીં હતો. અને શું નેક્સ્ટ ભાવમાં આપણે જઈશું તો ત્યારે આજ જે 2000ની નોટ વગેરે છે તે આવશે આપણી સાથે? નહીં આવે. આગળ જે પણ આપણા કુટુંબીજનો છે, જે રિલેટિવ્સ છે, તે નેક્સ્ટ ભાવની અંદર આપણી સાથે આવશે? નહીં આવે. આ શરીર જે છે તે પણ આપણી સાથે શું નેક્સ્ટ ભાવમાં આવશે? તે પણ નથી આવવાનું. તો હવે જે પણ ચીજ વસ્તુ વ્યક્તિ તે જે પણ આપણી સાથે આવે નેક્સ્ટ ભાવમાં પણ, તેને આપણે આપણો પોતાનો કહીએ છીએ. અને પોતે આપણે નેક્સ્ટ ભાવમાં શું લઈ આવીએ છીએ
અને લાસ્ટ ભાવમાંથી આપણે હમણાં શું લઈ આવ્યા છીએ અને નેક્સ્ટ ભાવમાં આપણે શું લઈ જવાના છીએ અહીંયાથી. તો માત્ર આપણો આત્મા માત્ર આપણી સાથે રહેશે. હવે અહીંયા આપણે કહીએ છીએ કે આપણો આત્મા આપણી સાથે રહેશે, તો તેમાં એમ સમજવું કે આપણે પોતે છીએ તે આપણે આત્મા જ છીએ, પણ આપણે બીજા કોઈ નથી. એટલે આપણે પોતે આત્મા તરીકે એકલા રહેવાના છીએ. લાસ્ટ ભાવની અંદર આપણે એકલા હતા, આ ભાવની અંદર એકલા છીએ, નેક્સ્ટ ભાવમાં પણ એકલા જવાનું છે. પણ બીજું કોઈ પણ વસ્તુ, વ્યક્તિ તે સાથે આપણી સાથે આવવાનો નથી. વસ્તુની અંદર અહીંયા શરીર આવી ગયો, ધન આવી ગયો, સંપત્તિ આવી ગઈ, જમીન જવેરાત બધું આવી ગયું. અને વ્યક્તિની અંદર પુત્ર, પત્ની, પરિવાર, કુટુંબીજનો એ બધા આવી ગયા. એટલે એવું કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી કે જે આપણી સાથે લાસ્ટ ભાવમાં હતો, આ ભાવમાં છે અને નેક્સ્ટ ભાવમાં પણ રહેશે. એટલું સમજી લેવાનું. આમ પણ આપણે એક ગીત ગાઈએ છીએ અને સાંભળ્યું પણ હશે કે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો, આખરે તો લાકડાને છાણા રે, જરા સરવાળો માંડજો. આપણે ઘણી વખત ભાવનાઓમાં ગાતું છે અને સાંભળ્યું પણ છે. તો હવે આ જે ભાવો છે તેને ઘૂંટ્યા કરવાનું કે આપણે એકલા છીએ. એકત્વ ભાવના આને કહેવાય છે કે હું એકલો છું, લાસ્ટ ભાવમાં એકલો હતો, આ ભાવની અંદર એકલો છું અને આગળ પણ એકલો જવાનો છે. અહીંયા કોઈ પણ ટાઈપના આત્માઓનો ગ્રુપ કે સેટ કે યુનિટ્સ એવા નથી, પણ બધા ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ છે, ઇન્ડિપેન્ડન્ટ છે. અને બધાને પોતપોતાની આત્માની સાધનાઓ પોતાને કરવાની છે, તે પણ સાથે લક્ષમાં રાખવું. આગળ એ ભાવના ભાવવી કે શ્રી જિનેશ્વર ભગવંત તે મારા દેવ છે. તેમની આજ્ઞા મુજબ સંયમી જીવન જીવનારા જે સાધુ ભગવંતો છે તે મારા ગુરુ છે. અને તેમનો પ્રરૂપેલો જે દયામય ધર્મ છે તે જ મારો ધર્મ છે. અને હું તેને શરણે છું, તેનું શરણ હું સ્વીકારું છું. તેઓ જરૂર મને શરણ આપશે. આ પ્રમાણે અહીંયા આપણે શું કર્યું? આપણે 4 શરણ સ્વીકાર્યા અહીંયા. અને એ પણ કયા શરણો? અરિયંત ભગવંતોનું પહેલો શરણ, બીજો શરણ સિદ્ધ ભગવંતોનું, ત્રીજો શરણ સાધુ ભગવંતોનું અને ચોથો શરણ જે ધર્મનું. આ પ્રમાણે આપણે 4 શરણો સ્વીકાર્યા. તો આ 4 શરણ સ્વીકાર તે 5મો ક્રિયા આવે છે. આ જે સમાધિ મરણની ક્રિયાઓ આપણે જોઈ રહ્યા છીએ તેની અંદર સૌથી પહેલી ક્રિયા આપણે જોઈ હતી તે શું હતી? અહીંયા રિવિઝન કરી લઈએ. પહેલો તો હતો અતિચારની આલોચના, બીજો હતો વ્રતોનો સ્વીકાર, જેની અંદર આપણે જોયું કે 5 મહાવ્રત અથવા તો 12 જે શ્રાવકના વ્રતો છે તેનો સ્વીકાર. પછી ત્રીજાની અંદર આપણે જોયું સર્વ જીવોથી ક્ષમાપના. તો તેની અંદર આપણે કીધું કે જો શોર્ટમાં કરવું હોય સર્વ જીવોથી ક્ષમાપના, તો પછી 7 લાખ સૂત્ર છે તેની અંદરથી સારી રીતે થઈ જઈ શકે છે. તે આપણે એક વખત બોલીએ તો પણ માત્ર બોલી જવાનું નથી, તે પણ લક્ષમાં રાખવાનું. અને જો આમ ફાવતું હોય અને લાગતું હોય કે થોડોક ટાઈમ છે મારી પાસે, થોડોક ટાઈમ વધારે છે, એકદમ થોડી ક્ષણો નથી, તો પછી ડિટેલમાં ક્ષમાપના કરવી. કે કઈ રીતે? કે એકેન્દ્રિય છે કે એકેન્દ્રિયોમાં પણ જે પૃથ્વીકાય વગેરે છે, પૃથ્વીકાયના જીવો, તો તે પૃથ્વીકાયના જીવોને મેં કોઈક એવા ખેતીના કર્મો જો કર્યા હશે તો તેની અંદર મેં પૃથ્વીકાયના જીવોની ઘણી બધી હિંસા કરી. પછી આગળ અપકાયના વિશે એમ વિચારવાનું કે અપકાયની વિરાધના મેં સચિત પાણીના આટલા બધા શાવર્સમાં જ નાહીને દરરોજ સચિત પાણીનો વિરાધના, સચિત જીવોની વિરાધના કરી, અપકાય જીવોની વિરાધના કરી. વોટર કિંગડમ વગેરે જેવા સ્વિમિંગ પુલ્સમાં છપછપિયા કરીને, પછી આગળ ઝરણા હોય, વોટરફોલ્સ હોય, તેની અંદર જઈને ખૂબ મજાઓ કરી છે. તો તેની અંદર જે પણ અપકાયના જીવો છે
તેની મેં ઘણી વિરાધના કરી છે, તેનો મિચ્છામી દુક્કડમ. એટલે અહીંયા એક એક એવા જીવોને જે પણ આપણી લાઈફની અંદર આવા ટાઈપના જે જીવો છે, પહેલાં તો એકેન્દ્રિયથી સ્ટાર્ટ કરવો, કે એકેન્દ્રિયમાં પણ પૃથ્વીકાયથી સ્ટાર્ટ કરવું, કે પૃથ્વીકાય જીવોની મેં આટલી વિરાધના કરી, તેનો મિચ્છામી દુક્કડમ. જે મીઠું આવે છે, નમક, તે પણ સચિત એવો પૃથ્વીકાયના જીવો હોય છે. તે જે સચિત નમક હોય છે, બલવણ નહીં પણ સચિત જે નમક હોય છે, તે પૃથ્વીકાયના જીવો હોય છે. તો તેઓની આટલી બધી મેં વિરાધના કરી મારા માત્ર ટેસ્ટને માટે, તેના માટે મિચ્છામી દુક્કડમ. આગળ અપકાયને વિશે આપણે કહ્યું. પછી તેવુકાયને વિશે પણ આપણે એમ વિચારવાનું કે જે પણ ઇલેક્ટ્રિસિટી વગેરે જે પણ અગ્નિકાય, એ બધાનું આટલી વિરાધના કરી, તેનો મિચ્છામી દુક્કડમ. પછી વાવુકાયનું પણ વિરાધનાઓ, નક્કામાં એવા ફેન્સ ચાલુ કરીને બેસી ગયા, એસીમાં બેસી ગયા, તે બધાનો મિચ્છામી દુક્કડમ. એટલે આ રીતે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા જીવોને વિશે જે પણ મેં વિરાધનાઓ કરી છે તેઓની, તે બધાનો અહીંયા મિચ્છામી દુક્કડમ કહેવાનું. જો આપણી પાસે ટાઈમ આમ લાગે કે વધારે છે અને સારી રીતે આપણે થોડુંક 2-4 કલાક છે આપણી પાસે, તો આ પ્રમાણે આપણે કહી શકીએ. અને જો શોર્ટમાં આમ લાગતું હોય કે હવે થોડો જ ક્ષણો બાકી છે, તો પછી 7 લાખ સૂત્ર, પછી આગળ એ પ્રમાણેના શોર્ટમાં જે ક્રિયા છે તે આપણું આ 10 પૂરી ક્રિયાઓ થઈ જશે ત્યારે આપણે તે જોઈશું કે શોર્ટમાં આ આખી પ્રક્રિયા કઈ રીતે કરી શકાય. હમણાં આપણે ડિટેલમાં જોઈએ છીએ. ઓકે, તો ત્રીજા જે ક્રિયા છે તેની અંદર આપણે જોયું કે ક્ષમાપના કરવાની છે જગતના બધા જીવોની પાસે. જે પણ આ ભાવમાં મેં કોઈને પણ દુભાવ્યું હોય તો તેનું અહીંયા આપણે ત્રીજા ક્રિયાની અંદર ક્ષમાપના કહીએ છીએ. પછી ચોથી ક્રિયાની અંદર આપણે શું કરીએ છીએ? 18 પાપસ્થાનકોથી દૂર કરીએ છીએ આપણા પોતાના આત્માને. એટલે 18 પાપસ્થાનકોને, પાપ કાર્યોને આપણે ત્યાગીએ છીએ. તો આની અંદર 18 પાપસ્થાનકનો જે સૂત્ર છે આપણી પાસે, તેને બોલવું. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે અદાતાદાન, આ પ્રમાણે. ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન. આ 18 ટાઈપના જે પાપ બંધના જે સ્થાનો છે તેનો હું જો કર્યું હોય, સેવ્યું હોય, સેવરાવ્યું હોય અથવા તો અનુમોદ્યું હોય તો તેનો મિચ્છામી દુક્કડમ. આ પ્રમાણે આપણે 4 ક્રિયાઓ આગળ જોઈ હતી. હવે 5મી ક્રિયા ઉપર આપણે આવ્યા છીએ આજે, કે જેની અંદર 4 શરણાનો સ્વીકાર કરવાનો હોય છે. તો તે 4 શરણાઓ કયા છે? તો પહેલો તો છે અરિહંત શરણ, બીજો છે સિદ્ધ ભગવંતોનું શરણ, ત્રીજો છે સાધુ ભગવંતોનું શરણ, અને ચોથો છે કેવલી ભગવંતો પ્રવૃત્તિત ધર્મનું શરણ. આ 4 શરણો આપણને અહીંયા સ્વીકારવા યોગ્ય છે. તો પહેલાં તો આમ જોઈએ કે શરણું સ્વીકારવું શા માટે, અને શરણો આપી કોણ શકે? હવે સમજો, કોઈક એવો એક ઇન્સિડન્ટ વિશે વિચારીએ કે કોઈક મારાઓ એક વ્યક્તિની પાછળ પડ્યા છે તેનો મર્ડર કરવા માટે કે હત્યા કરવા માટે. કેટલાક એવા મારા તેની પાછળ પડ્યા છે, જે કોન્ટ્રાક્ટ કિલર હોય તેઓ. અને તે વ્યક્તિ હવે પોતાની જીવની રક્ષા માટે પોતે તો સક્ષમ નથી એટલો કે પોતે પોતાની રક્ષા કરી શકે. તો હવે તે વ્યક્તિ કરશે શું? તે વિચારશે હવે આ જે કોન્ટ્રાક્ટ કિલર્સ છે તેનાથી વધારે શક્તિશાળી કોણ છે કે જે મને રક્ષણ આપી શકશે? તો આ વ્યક્તિ તેમની પાસે પહોંચી જશે અને તેનું શરણ તે સ્વીકારી લેશે. આ મારાઓ કોન્ટ્રાક્ટ કિલર્સ છે તેનાથી વધારે સક્ષમ હોવાને કારણે પછી આ જે આગળ જેનું શરણ સ્વીકારે છે, પછી ક્યારે પણ જો કોન્ટ્રાક્ટ કિલર્સ આવી જશે તો તેના ડિફેન્ડ કરીને, તેની સામે લડત કરીને અથવા તો લડાઈ વગર પણ તે ઇઝીલી પછી જીતી શકે છે. એટલે શું અહીંયા આપણે કહ્યું? શરણ કોનું લેવા યોગ્ય છે? જો અને શરણ લેવું કોને જોઈએ? જે એમ સમજતો હોય અને જાણતો હોય કે પોતે સક્ષમ નથી, જે રાગાદી અથવા તો બીજા બાહ્ય રીતે જે પણ શત્રુઓ છે તે પોતાના શક્તિથી વધારે બલવાન છે, પોતાની પાસે જે શક્તિ છે તેથી વધારે જો શત્રુ બલવાન હોય, તો પછી આપણને સમજદારી તે વાતમાં હોવી જોઈએ, એ પ્રમાણેની જો વર્તણૂક હોય કે આપણે
બીજા એવા કોઈ શક્તિશાળી પાસે જઈને તેનું શરણ સ્વીકારી લઈએ તો પછી આપણે સમજદાર કહેવાઈએ. એટલે આપણને શું કરવું? ક્યારેક એમ લાગે કે કોઈ શત્રુ આપણાથી વધારે બળવાન છે તો ત્યારે તે શત્રુથી પણ જે બલવાન હોય તેની પાસે જઈને તેનું શરણ સ્વીકારી લેવું. આવી રીતે આપણે કરતા હોઈએ છીએ. તો હવે અહીંયા આત્માની બાબતમાં આપણને શું કરવા યોગ્ય છે? આત્મિક ફિલ્ડની અંદર જ્યારે આપણે આગળ વધતા હોઈએ અને ત્યારે આત્મિક ફિલ્ડમાં આપણા શત્રુઓ કોણ છે? રાગ, દ્વેષ, મોહનીય કર્મ જેને કહેવાય છે તે છે આપણો શત્રુ. તો આનાથી પણ જે વધારે શક્તિશાળી છે એવા વિતરાગી ભગવંત, એવા તીર્થંકર ભગવંતો આ રાગાદી શત્રુઓથી આપણો બચાવ આ અરિયંત ભગવંતો કરી શકશે. કારણ શું? કારણ કે અરિયંત ભગવંતો આ શત્રુઓ કરતાં પણ વધારે બલવાન છે. અને શરણ તે જ આપી શકે કે જે શત્રુઓથી વધારે બલવાન હોય અને તેને હરાવવા માટે જે પ્રવૃત્તિ કરી શકે અને જે આપણી હેલ્પ કરી શકે તેને હરાવવા માટેની, તે જ આપણું શરણ બની શકે છે. તે માટે અહીંયા આપણે અરિયંત ભગવંતોનું શરણ લઈએ છીએ. અને જે પોતે અરિયંત ભગવંતોએ પોતાના જે આત્મિક શત્રુઓ હતા, આંતરિક શત્રુઓ એવા રાગ દ્વેષ, તેઓને જેઓએ હણી નાખ્યો છે, હરાવી નાખ્યો છે અને પોતાના આત્મા પ્રદેશો ઉપરથી દૂર કરીને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટાવી દીધો છે, એવા અરિયંત ભગવંતોનું આપણે શરણ અહીંયા સ્વીકારીએ છીએ. અને શરણ કોણ આપી શકે? તો શરણ આપ્યું તેને જ કહેવાય કે જ્યારે તે 100% ગેરંટી આપે પછી તે શત્રુથી આપણને બચાવવા માટે. અને પછી આપણે એક વખત તેઓનું શરણું જો સ્વીકારી લીધો તો પછી તે જે પણ ટાઈપ્સની કન્ડિશન્સ મૂકે આપણી સામે તેને આપણને 100% સ્વીકાર કરવી જ પડે અને તે જ પ્રમાણે આપણી વર્તણૂક પણ હોવી જોઈએ. હવે એક્ઝામ્પલ માટે સમજો કે કોઈક એવો, હમણાં આપણે આગળ જોયું કોન્ટ્રાક્ટ કિલર્સને વિશે, તો તેની અંદર જ આગળ જોઈએ કે સમજો એવો એક માણસ કે જેના પાછળ કોન્ટ્રાક્ટ કિલર્સ પડ્યા છે, તે હવે જઈને કોઈક એક વ્યક્તિનો શરણ સ્વીકારે છે. તો પછી તે વ્યક્તિ આ માણસને કહેશે, જો તું મારું શરણ સ્વીકારે છે તો પછી તને આ જ બંગલો અથવા તો આ જ ક્ષેત્રમાં રહેવું, પણ અહીંયાથી બહાર ન જવું. પછી આગળ તને જો પણ ક્યારે પણ બહાર જવું હોય તો પછી મને ઇન્ફોર્મ કર્યા વગર જવું નહીં. પછી કોઈને પણ ફોન કરવા નહીં. એવા અનેક ટાઈપ્સના કન્ડિશન્સ તે મૂકશે આપણી આગળ. અને જો તે માણસ આ બધા કન્ડિશન્સને સ્વીકારીને પછી તે પ્રમાણે વર્તણૂક કરશે તો પછી આ જે શરણ આપનાર છે તે પછી તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકશે અને તેને રક્ષણ કરી શકશે. પણ જો આ માણસ જે શરણ આપનારો છે તેની જે પણ કન્ડિશન્સ છે તેને જો ફૂલફિલ ન કરે ને ફોલો ન કરે તો પછી આ જે શરણ આપનારું છે તેનું પછી કોઈ જિમ્મેદારી હોતી નથી. આ જે માણસ છે તેની મિસ્ટેક્સને પછી આગળ બચાવવાનો આની કોઈ જિમ્મેદારી પછી ન હોય. પણ જિમ્મેદારી ક્યારે કહેવાય? શરણ આપનારની જિમ્મેદારી ક્યારે કહેવાય? કે જ્યારે જે શરણ લેનારો છે તે શરણ આપનારની બધી કન્ડિશન્સ ફૂલફિલ કરે અને સાંભળે અને માન્ય કરે અને આચરણમાં લાવે, તો ત્યારે જે કહી શકે કે હા, કે હવે આ શરણ આપનારો જે છે તે મને હવે કમ્પ્લીટ રીતે શરણ આપશે. અને જો તેને કોઈક ટાઈપના શત્રુઓથી જો તેને પોતે વ્યાધિનો ફેસ કરવી પડે છે તો પછી તેને એમ સમજવું કે મેં કોઈકના કોઈક કન્ડિશનમાં કોઈક ઢીલ રાખી હશે, કે આ બધી જે શરણ આપનારાઓ છે તેઓએ જે પ્રમાણેની કન્ડિશન્સ મૂકેલી હતી મારી આગળ, તેમાંથી મેં કેટલીક કન્ડિશન્સનો ભંગ કરેલો છે. તે માટે હવે મને આ શત્રુઓની તરફથી વ્યાધિ અથવા તો ઉત્પીડન ફેસ કરવું પડે છે. તે જ રીતે અહીંયા અરિયંત ભગવંતો છે, તેમનું આપણે જો શરણ સ્વીકારીએ તો પછી તેમની બધી જ આજ્ઞાઓ, ભલે તે વિધેયાત્મક આજ્ઞાઓ હોય અથવા તો નિષેધાત્મક આજ્ઞાઓ હોય, તે બધી જ આજ્ઞાઓ તે કન્ડિશન્સ રૂપ સમજીને તેને ફોલો કરીએ તો પછી આપણે એમ કહી શકીએ કે આપણે સહી અર્થમાં, અસલમાં આપણે અરિયંત ભગવંતોનું શરણ સ્વીકાર્યું છે.
પણ જો માત્ર આપણે એમની વિધેયાત્મક આજ્ઞાઓ જ માનીએ અને તેઓની નિષેધાત્મક આજ્ઞાઓને ન માનીએ તો પછી આપણે તેઓનું શરણ સ્વીકાર્યું તે ન કહેવાય. માત્ર બાહ્ય રીતે દ્રવ્યથી અને બોલવા રૂપે આપણે શરણું સ્વીકાર્યું તે જ માત્ર કહેવાય. પણ અસલમાં શરણું સ્વીકાર્યું ક્યારે કહેવાય? જ્યારે તેઓની બધી જ આજ્ઞાઓનું આપણે એક્સેપ્ટન્સ હોય આપણી અંદર અને આપણે તેનું પાલન કરતા હોઈએ ત્યારે આપણે કહી શકીએ કે એમનું શરણ આપણે સ્વીકાર્યું છે. હવે અહીંયા આપણે બે વર્ડ જાણ્યા, એક તો વિધેયાત્મક આજ્ઞા અને બીજો નિષેધાત્મક આજ્ઞા. તો વિધેયાત્મક આજ્ઞા એટલે શું? વિધેયાત્મક આજ્ઞા એટલે આ પ્રમાણે કરવો, આ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તેને આપણે વિધેયાત્મક આજ્ઞા કહીએ છીએ. અને નિષેધાત્મક આજ્ઞા એટલે શું? આ પ્રમાણે ન કરવો, આવા ટાઈપના વિચારો ન કરવા, આવી પ્રવૃત્તિઓ ન કરવી, તેને આપણે નિષેધાત્મક આજ્ઞાઓ કહીએ છીએ. પણ આપણી વૃત્તિ કેવી હોય છે? હમણાં વિચારો, આપણે નિષેધાત્મક આજ્ઞાઓ કેટલી પાલન કરીએ છીએ અને વિધેયાત્મક આજ્ઞાઓ કેટલી પાલન કરીએ છીએ? એટલે કે સમજો કે ભગવાને આપણા જે ગુરુ ભગવંતોએ શું કહેલું છે જીનવાણીમાં, જીનવાણી આપણા સુધી પહોંચાડ્યું છે તેમાં કે દેવ પૂજા, ગુરુ ભક્તિ એ બધું કરવા યોગ્ય છે અને કરવું. પછી સારા આચારોનું પાલન કરવું, શુભ ભાવો ભાવવા, આવા બધી વિધેયાત્મક આજ્ઞાઓ તેઓએ કરેલ છે. અને નિષેધાત્મક આજ્ઞાઓ કેવી કરેલી છે? કે કોઈની નિંદા ન કરવી, જૂઠું ન બોલવું, પાપાચાર દુરાચાર ન કરવો, આવા બધા. અને રાત્રિ ભોજન ન કરવો, કંદમૂળ અભક્ષ્ય ભક્ષણ ન કરવો, હિંસાદી પાપોથી દૂર રહેવું, હિંસાદી પાપો ન કરવા, એ બધી નિષેધાત્મક આજ્ઞાઓ કહેલી છે. આપણે શું કરીએ છીએ? નિંદા, દુરાચાર એ બધું, રાત્રિ ભોજન, અભક્ષ્ય, કંદમૂળ એનું બધું સેવન કરીએ છીએ. તે નિષેધાત્મક આજ્ઞાઓ આપણે પૂરી તરહથી પાલન નથી કરતા. પણ સાથે આપણે વિધેયાત્મક આજ્ઞાઓ તો ઇઝીલી પાલન કરી લઈએ છીએ. એટલે કે દેરાસરમાં જઈને દેવ પૂજા કરીએ છીએ, ઉપાશ્રયમાં જઈને ગુરુ ભગવંતોને વંદન વૈયાવચાદી કરીએ છીએ. તો વિધેયાત્મક આજ્ઞાઓ તો આપણે પાલન કરીએ છીએ, પણ નિષેધાત્મક આજ્ઞાઓ છે તેનું પાલન આપણે નથી કરતા. તો અહીંયા 100% બધી જ આજ્ઞાઓનું પાલન કરવાનું કહેલું છે, ભલે તે વિધેયાત્મક હોય અથવા તો નિષેધાત્મક હોય. જ્યારે આપણે તે બધી જ આજ્ઞાઓનું પાલન કરીએ તો કહેવાય કે આપણે અર્યંત ભગવંતોનું શરણ અસલમાં સ્વીકાર્યું છે, અને તો જ આપણું રક્ષણ તેઓ પછી કરી શકશે. એ પ્રમાણે જાણવું. એ જ પ્રમાણે શરણ આપનાર કોઈ પણ હોય તેના બધા જ કન્ડિશન્સ જો શરણાર્થી સ્વીકારે તો પછી તેનું શત્રુઓથી રક્ષણ કરી શકાશે. તે ખાસ ધ્યાનમાં રાખવું. તો એવા સૌથી ઉત્તમ ગુણોવાળા, સૌથી વધારે ઐશ્વર્યવાળા આખા ભૌતિક જગતમાં જેઓનું ઐશ્વર્ય સૌથી ઉત્કૃષ્ટ હોય છે, એવા અર્યંત ભગવંતોનું શરણ આપણે પહેલા સ્વીકારીએ છીએ, અરિહંતે શરણમ પવજ્જામી કહેવા દ્વારા. પછી આગળ સિદ્ધ ભગવંતોનું શરણ, બીજો શરણ સ્વીકારીએ છીએ કે જેઓએ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને સંપૂર્ણ રીતે પ્રગટાવી દીધો છે, અને જેવું સેમ આત્મ સ્વરૂપ આપણને પણ પ્રગટાવવું છે. હવે તેઓની પાસે જે શક્તિ હમણાં રહેલી છે, તેઓની અવસ્થા હમણાં જેવી છે તેવી સેમ અવસ્થા આપણને પણ પ્રાપ્ત કરવાની છે. તે માટે આપણે તેઓનું શરણ સ્વીકારીએ છીએ કે જેઓ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અરૂપીપણું, અવ્યાબાદ સ્થિતિ, અક્ષય સ્થિતિ, આવા ટાઈપના જે ગુણોને ફોરએવર માટે જેઓ પ્રગટાવી દીધેલ છે, અનંત ગુણોને જેઓએ પ્રગટાવી દીધેલ છે, અને હવે જેઓ પોતાના આત્માના ગુણો છે તેની અંદર સંપૂર્ણપણે ભોગવટો કરી રહ્યા છે. સમયે સમયે જેઓ બધા જ 14 લોકના અને અલોકમાં પણ જે પણ દ્રવ્યો રહેલા છે તે બધાને એક જ સમયે જાણી જોઈ રહ્યા છે, તેવા જે સિદ્ધ ભગવંતો છે તેવું શુદ્ધ આત્મ સ્વરૂપ આપણને પણ પ્રગટાવવું છે. તે માટે આપણે સિદ્ધ ભગવંતોનું શરણ અહીંયા સ્વીકારીએ છીએ. પછી ત્રીજું શરણ
એક ક્વેશ્ચન અહીંયા આવેલ છે કે કેન વી ગો કે મહાવિદ્ય ક્ષેત્ર? આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકીએ છીએ. અહીંયા મનુષ્ય ભાવમાંથી આપણે કોઈ પણ ભાવની અંદર કોઈ પણ ગતિની અંદર આપણે જઈ શકીએ છીએ. ભલે તે તિર્યંચ ગતિ હોય, નિગોદ હોય, પંચેન્દ્રિય તિર્યંચ હોય, દેવપણું હોય, નારકીપણું હોય કે પછી મનુષ્યપણું પણ હોય. આપણે કોઈ પણ ગતિમાં હમણાં જઈ શકીએ છીએ. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં પણ હમણાં આપણે જઈ શકીએ છીએ આ ભાવ પછી. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે શું આ નિયાણું કરવું ન ગણાય? તો આ લગભગ ક્વેશ્ચન તેના વિશે હશે કે આપણે કહેતા હતા કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર મને આવા ટાઈપના જન્મ જોઈએ છે કે જે ઠેકાણે ધાર્મિક વાતાવરણ હોય, જૈન ધર્મ પામેલું પરિવાર હોય, ધર્મ આરાધના માટેની અનુકૂળતા, આવા ટાઈપના આપણે જ્યારે કીધું હતું તો ત્યારે લગભગ આ પ્રશ્ન આવ્યો હશે કે શું આ નિયાણું કરવું ન ગણાય? તો હા, આપણે જય વિહરાય સૂત્રમાં શું કહીએ છીએ કે વર્જ છે વારિત જય જય વિનિયાણ, એટલે કે વર્જ્ય છે નિયાણું બંધ કરવાનું. આપણા શાસ્ત્રની અંદર નિયાણું બાંધવાનું મનાઈ છે, તો પણ હું એવો નિયાણું કરું છું કે મને ભવો ભવ આપના ચરણોની સેવા મળે. તો આને નિયાણું એવું ખરાબ ન કહેવાય, પણ આ આપણે શું માંગીએ છીએ? મોક્ષનો લક્ષ્ય રાખીએ છીએ અને મોક્ષની પ્રાપ્તિને માટે આ બધી સામગ્રીઓ આપણે માંગીએ છીએ. તો આને નિયાણું ન કહેવાય અને પણ ખરાબ નિયાણું ન કહેવાય. શુભ ફળ તો આપણને માંગવું છે અને તે શુભ ફળ માંગવા દ્વારા જો આપણે ક્રિયાઓ કરીએ તો પછી આપણને તે સારું શુભ ફળ મળી શકે છે. અને આપણને ક્યારે પણ શાસ્ત્રકાર ભગવંતોએ કહેલું છે કે કોઈ પણ ક્રિયા આપણે કરીએ તો તેની અંદર પ્રણિધાન તો હોવું જ જોઈએ, એટલે કે લક્ષ્ય તો હોવું જ જોઈએ. લક્ષ્ય વગરની કોઈ પણ ક્રિયા આપણને ફળ ન મેળવી આપે, તેને અનનુષ્ઠાન કહેવાય છે. લક્ષ્ય વગરની ક્રિયા, કંઈ પણ માંગ્યા વગરની ક્રિયા આપણા દ્વારા ન કરાય. એટલે મોક્ષનો લક્ષ્ય તો હંમેશા હોવું જ જોઈએ. અને આપણે શું માંગ્યું અહીંયા? મોક્ષને માટે જે પણ સામગ્રીઓ જોઈએ, જેવા ભાવો જોઈએ, જેવી અનુકૂળતાઓ જોઈએ, જેવા ટાઈપના મનુષ્ય ભાવ વગેરે જોઈએ છે, તે બધું માત્ર માંગ્યું છે. તો તે તો માંગવા યોગ્ય છે અને માંગવા લાયક છે અને માંગવું જોઈએ. અને બીજું, જ્યારે આપણે આમ ઘણી વખત સાંભળ્યું હશે કે ઘણા એવા જીવોએ આ ટાઈમમાં પણ અંતિમ સમયમાં 5 મહાવ્રતોનો સ્વીકાર કર્યું છે અંતિમ સમયમાં, અને પછી તેઓની પાલખી કઢાતી હોય છે. આમ ઠાઠડી ઉપર નથી લઈ જતા, તેઓને વ્હાઈટ વસ્ત્રોને આવી રીતે કરીને પછી પાલખીમાં બેસાડીને પછી તેઓનું તે પ્રમાણે લાસ્ટ અંતિમ કર્મો કરતા હોય છે. તો તે પણ એવી રીતે કરવા માટે ધ્યાનમાં રાખવું. ઓકે, બીજો અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે અહીંથી ડાયરેક્ટ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ તો સમ્યક દર્શન ના હોય. ઓકે, તો હવે આ ક્વેશ્ચન છે ને તેના માટે થોડાક એવા વિષયો આપણને જાણવા પડશે. તો હવે સમજો, કર્મગ્રંથની અંદર શું આવે છે કે જો મનુષ્ય સમ્યક્ત્વી હોય તો તે સમ્યક્ત્વી એવો મનુષ્ય જો નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધે તો તે નિયમમાં વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે. આ થઈ એક વાત. બીજી વાત, કોઈ પણ દેવપણે હોય અથવા તો નારકીપણે હોય તો દેવ અને નારકી જો સમ્યક્ત્વી અવસ્થામાં નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધે તો તે કમ્પલસરી મનુષ્ય ભાવનો આયુષ્ય બાંધે. રિપીટ કરું આગળનું કે મનુષ્ય પ્લસ તિર્યંચ આ બંને જો સમ્યક્ત્વી અવસ્થાની અંદર આયુષ્ય બંધ કરે નેક્સ્ટ ભાવનો તો તેઓ કમ્પલસરી વૈમાનિક દેવલોકનું આયુષ્ય બંધ કરે. ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક નહીં, પણ કયા? વૈમાનિક દેવલોકનું આયુષ્ય. તે સમ્યક્ત્વી એવા મનુષ્ય અને તિર્યંચોને વિશે જાણવું. આગળ, દેવતા અને નારકી જો પોતે સમ્યક્ત્વી અવસ્થામાં નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધે તો કમ્પલસરી તેઓ મનુષ્યપણાનું આયુષ્ય બાંધે છે. તો હવે અહીંયા ક્વેશ્ચન શું આવ્યું કે હમણાં જો સમ્યક્ત્વી હોય તો પછી અહીંથી ડિરેક્ટ મહાવિદ્યમાં જઈએ તો સમ્યક દર્શન ના હોય, એ ક્વેશ્ચન આવ્યું. તો આપણને અહીંયા શું સમજવાનું? આપણે કેવી માંગણી કરીએ છીએ? આપણને આ ભાવ અને આ સંસારની અંદર વધારે ભટકવાનું નથી. તે પહેલું ફર્સ્ટ પોઈન્ટ. અને હવે આપણે જો સમજો
સમ્યક દર્શનની હાજરી હતી અને ત્યારે આપણો આયુષ્ય બંધ થઈ ગયો, તો ત્યારે આપણે વૈમાનિક દેવભાવનું આયુષ્ય બંધાઈ ગયું. પછી સમ્યક તો એવી છે વસ્તુ કે જે હોય, ક્ષયોપશમિક સમ્યક તો એવું છે કે તે જ્યારે હોય અને પછી જો તે ચાલ્યો જાય કોઈ કારણસર, આત્માના એવા સમજો કે કોઈક એવા ભાવો થઈ ગયા અને પછી કોઈક કારણસર તે વયો ગયો, તો પછી શું થાય છે, દુર્ગતિની પણ પોસિબિલિટી થાય છે ત્યાં. એટલે કે તે દેવભાવમાં મળેલી જે સંપત્તિઓ હોય છે, સમૃદ્ધિઓ હોય છે, તેમાં લેપાયા પછી તે ઠેકાણેથી આપણો પતન પણ પોસિબલ છે. અને દેવભાવના આયુષ્યો, આ વૈમાનિક દેવતાઓના આયુષ્ય કેટલા હોય છે, મિનિમમ 1 પલ્યોપમના હોય છે અને મેક્સિમમ તો આગળ વધીને 33 સાગરોપમના હોય. પણ 33 સાગરોપમ સુધી તો આપણને માટે હમણાં પોસિબલ નથી ત્યાં જવાનું, માત્ર 4 દેવલોક સુધી કહેલો છે. તો મોક્ષ પામવા માટે આપણને લક્ષ્ય કેવું હોવું જોઈએ કે સૌથી ઓછા ટાઈમમાં આપણો મોક્ષ થવું જોઈએ, એવા ટાઈપનો આપણો લક્ષ્ય હોવું જોઈએ. તો તે માટે આટલા મોટા જે વર્ષોવાળા ભવો છે, એવા દેવભવોની આપણને ઈચ્છા ન રાખવી કે મને હવે હું સમ્યક્ત્વી છું એટલે હવે મને દેવભાવ જોઈએ વચમાં, એવી ઈચ્છાઓ ન રાખવી. આપણને એક પણ ખ્યાલ નથી કે આપણને પોતાને સમ્યક્ત્વ છે પણ કે નહીં. અને જો આપણે આમ વિચારીએ કે હું સમ્યક્ત્વી હતો લાસ્ટ ભાવની અંદર એટલે મને આ મનુષ્ય ભાવ મળ્યો, તો પછી એનો બીજો મતલબ શું થાય છે કે આપણે એમ વિચારીએ છીએ કે લાસ્ટ ભાવમાં હું દેવતા હતો. આપણી લાયકાત આમ લાગે છે કે આપણે દેવતા હતા લાસ્ટ ભાવમાં? આપણે કેટલા બધું કરીએ છીએ. આમ તો પોસિબિલિટી તો છે, આપણે બધા નરકમાંથી આવ્યા છીએ એવી કોઈ વાત નથી કરવાની. આમ પોસિબિલિટી તો બધી છે, મનુષ્ય ભાવની અંદર કોઈ પણ આવી શકે છે. પણ અહીંયા આપણે મહાવિદ્ય ક્ષેત્રની અંદર જવાની, તે ઠેકાણે જન્મ મેળવવાની ઈચ્છા શા માટે રાખીએ છીએ? કારણ કે તે ઠેકાણેથી માત્ર એક જ ભાવમાં આપણે સિદ્ધિ ગતિ પામી શકીએ છીએ. એક પોઈન્ટ. પછી બીજો, મનુષ્ય ભાવનો આયુષ્ય મિથ્યાત્વી અવસ્થામાં, જો મનુષ્ય ભાવનું આયુષ્ય નેક્સ્ટ ભાવનો કોઈ બાંધે તો તે મિથ્યાત્વી અવસ્થામાં બાંધી શકે છે, તે રાઈટ છે. એટલે જો હમણાં કોઈ સમજો કે હમણાં કોઈ મનુષ્ય છે, આપણે જો નેક્સ્ટ ભાવનો આયુષ્ય મનુષ્યપણાનું બાંધીએ તો પછી આપણા હમણાંનું જે પરિસ્થિતિ છે તે મિથ્યાત્વીય પરિસ્થિતિ જાણવી, એ એક વાત. પછી બીજું આગળ, હવે સમજો કે મનુષ્યનો નેક્સ્ટ ભાવનો આયુષ્ય આપણે બાંધી દીધું અને પછી આગળના અને આ આયુષ્ય બાંધવા પહેલા અને આયુષ્ય બાંધવા પછી આ ભાવની અંદર આપણા શુદ્ધ અને સારા એવા ભાવો હશે, જો કે ધર્મમય વાતાવરણ મને મળે, ધાર્મિક બધી વસ્તુઓ મળે, ધર્મમય અનુકૂળતાઓ મળે, પછી આગળ મહાવિદ્ય ક્ષેત્રની અંદર જ્યારે હું જાઉં તો પછી મને આવા ટાઈપના જે પરિસ્થિતિઓ છે કે ધર્મ દેશના શ્રવણ, પછી આગળ સંયમ ગ્રહણને માટે અનુકૂળતાઓ, આવા ટાઈપના આપણે વિચારો કરીએ, આવા ટાઈપની માંગણીઓ કરીએ જો, તો પછી આપણને તે ઠેકાણે તે બધું પ્રાપ્ત થઈ શકે છે ઇઝીલી. તે પણ સાથે સમજવું. અને બીજું, આપણે એમ પણ કેવી રીતે કહી શકીએ કે હમણાં આપણી પાસે સમ્યક્ત્વ છે જ? મોટા આચાર્ય ભગવંતો પોતે આમ કહે છે કે તેમને પણ પોતાને સમ્યક્ત્વ છે કે નહીં તે પોતાને એક પ્રશ્ન તો હોય છે. એવા મોટા આચાર્ય ભગવંતો પોતે કહી ગયા છે. હમણાંના કાળમાં પણ આચાર્ય ભગવંતો એવી રીતે કેટલા કહે છે. તો આપણે આમ ઠોકી બજાવીને ન કહી શકીએ કે હું સમ્યક્ત્વી જ છું એટલે મને હવે દેવભાવ મળશે અને મને મહાવિદ્ય ક્ષેત્રમાં હમણાં નેક્સ્ટ ભાવમાં નહીં જઈશું. એવી રીતે ન સમજવું. પણ આપણા જેવા આચરણો હશે, જેવી વૃત્તિઓ હશે, જેવા ટાઈપના ભાવો હશે, તેવા ટાઈપના પછી નેક્સ્ટ ભાવની અંદર આપણને અનુકૂળતાઓ મળશે. કે ભલે જો સમજો મિથ્યાત્વી અવસ્થામાં મનુષ્યનો ભાવ નેક્સ્ટ ભાવનો બાંધી દીધો, તો પછી પણ તે ઠેકાણે આપણે જો પહોંચી ગયા તો તે ઠેકાણે પછી કેવા ભાવો, કેવી પ્રવૃત્તિઓ આપણા આત્માની અંદર, આપણા લાઈફની અંદર રહેશે, તે બધું શેના ઉપર ડિપેન્ડન્ટ છે કે તે આયુષ્ય કર્મ બાંધ્યા પછી આપણી વર્તણૂક કેવી છે, આપણા ભાવો કેવા છે, તેના ઉપર ડિપેન્ડન્ટ છે. હવે સમજો, વિચારો, શ્રેણિક મહારાજાનો જીવ, કૃષ્ણ મહારાજાનો જીવ, જેઓએ નરકનો આયુષ્ય બાંધી દીધો, પછી હવે નરકની અંદર ચાલ્યા ગયા છે,
તો આયુષ્ય બંધ કરવા પછી તેઓને શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલી. તેના કારણે હવે તેઓની માન્યતા કેવી છે? તેઓ નરકના દુઃખો તો ભોગવે છે, પણ તેઓની જે પરિસ્થિતિ છે, આત્મિક પરિસ્થિતિ, તે કેવી શુદ્ધ અને સારી છે? તેઓ ક્ષમતાથી બધું સહન કરે છે. એટલે કે તે સમજવાનું કે આયુષ્યનો બંધ કોઈક ઠેકાણે થઈ જાય તો તેના પછી આગળ તે ભાવની અંદર કેવી પરિસ્થિતિઓ આવશે તે બધું આયુષ્ય બંધ કરવા પછી આપણા કેવા ભાવો છે તેના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કે ધર્મની પ્રાપ્તિ, જૈન ધર્મ પ્રાપ્તિ, જીનવાણી શ્રવણ, એ બધું મળશે કે નહીં તે બધું આપણને જ્યારે નેક્સ્ટ ભાવનું, મનુષ્ય ભાવનું આયુષ્ય આપણે બાંધી દઈએ તેના પછી આપણે તે ડિસાઈડ અથવા તો તેવા ટાઈપના કર્મો આપણે કરી શકીએ છીએ કે જેના કારણે આપણને તે બધું ઇઝીલી મળી શકે. ઓકે, બીજું અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે પણ ભરત ક્ષેત્રનું આયુષ્ય ઓછું હોય તો જલ્દીથી મોક્ષે ના જઈ શકીએ. ઓકે, તો હવે ભરત ક્ષેત્રનું આયુષ્ય ઓછું હોય છે તે આપણે જાણ્યું. તો તે માટે હવે શું કરવું પડે? છઠ્ઠા આરામાં જન્મ લેવું પડે, પછી ઉત્સર્પિણીના પહેલા આરામાં પણ જન્મ લેવું પડે. પછી આગળ શું થાય? જ્યારે પહેલા તીર્થંકર ભગવંતોનું ઉત્સર્પિણીના ત્રીજા આરાની અંદર જ્યારે પહેલા તીર્થંકર ભગવંત એવા પદ્મનાભ સ્વામીનો જ્યારે જન્મ થાય અને તેઓ પછી તીર્થ સ્થાપના કરે ત્યાર સુધી અહીંયા ભરત ઐરાવત ક્ષેત્રમાં ભટકવું છે શું આપણને? એટલે શું કરવાનું? કે પછી દેવભાવ પામીને તે ઠેકાણેનું કોઈક એવી આસક્તિ કરીને પછી એકેન્દ્રિયના ભાવમાં ભટકાઈ જવાનું? તેના કરતાં વધારે યોગ્ય એ છે કે આપણે મહાવિદ્ય ક્ષેત્રની અંદર જન્મ પામીએ, તે વધારે યોગ્ય છે. અને તે ઠેકાણે આપણને ઇઝીલી અને ડિરેક્ટલી આ રીતે બીજા જે પણ અહીં તે ઠેકાણે વિચરી રહ્યા છે એવા તીર્થંકર ભગવંતો, સિમંદર સ્વામી ભગવંત, તેઓની પાસે આપણને જવાનું છે. અને તે જ માટે આપણા ઘણા બધા આચાર્ય ભગવંતોએ ઘણા બધા એવા ભક્તિભાવ ભર્યા એવા સ્તવનોની રચના કરી છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં મને સિમંદર સ્વામી પાસે જવું છે. એવા સિમંદર સ્વામી ભગવાનના સ્તવનો કેટલા બધા છે આપણી પાસે. આપણા ગુણસાગર સુરી સ્વામી મહારાજ સાહેબે પણ કેટલા સરસ સરસ સિમંદર સ્વામીને વિશેના સ્તવનો રચ્યા છે. તો તે માટે આપણને તે ખાસ લક્ષ્યમાં રાખવું કે હમણાં આપણને માંગવા યોગ્ય શું છે. તો મહાવિદ્ય ક્ષેત્રની અંદર સિમંદર સ્વામીને પાસે મને જન્મ જોઈએ છે. 8 વર્ષની ઉંમરે આપણને, એટલે કે મને 8 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરીને પછી તે જ ભાવની અંદર એટલે નેક્સ્ટ ભાવમાં જ મને દીક્ષા ગ્રહણ કર્યા પછી કેવલ જ્ઞાન અને મોક્ષ નેક્સ્ટ ભાવમાં જ જોઈએ છે, પણ દેવ ભાવ નથી જોઈતો. દેવને તે સામગ્રીઓ, સુખ સામગ્રીઓ તે બધી મને જોઈતી નથી, તેવું લક્ષ્ય રાખવું અને તેવા જ ટાઈપના આ કરવા. અને બીજું એ પણ કે આપણને એવું કોઈ ખ્યાલ નથી કે આપણી પાસે સમ્યક્ત્વની હાજરી છે કે નહીં. ક્વેશ્ચન છે કે બટ સંકેત ઇઝ રિક્વાયર્ડ એન્ડ ઇફ વી અચીવ સંકેત ધેન કમ્પલસરી દેવલોક નેક્સ્ટ, સો હાઉ કેન વી ગો ટુ મહાવિદ્ય? તો તે માટે આપણે આગળ પણ કહ્યું છે કે સંકેત ઇઝ રિક્વાયર્ડ. તો સંકેત ઇઝ રિક્વાયર્ડ શા માટે રિક્વાયરમેન્ટ છે સંકેતની? મોક્ષ પ્રાપ્ત કરવાને માટે સમ્યક્ત્વની જરૂરિયાત છે. સમ્યક્ત્વ વગર મોક્ષ પોસિબલ નથી, તે એક વાત. બીજી વાત, હવે જો આપણને આમ કોઈ આવીને કહે કે આપને સમ્યક્ત્વ મળી ગયું છે, આમ કોઈ જ્ઞાની ગુરુ ભગવંત, કેવલ જ્ઞાની ભગવંત આપણને આપીને કહે તો પછી આપણે કહી શકીએ કે આપણે સમ્યક્ત્વને પ્રાપ્ત કરેલા છીએ. અને સાથે સાથે તેઓ એ પણ કહે તે સમ્યક્ત્વની હાજરી હશે ત્યારે આપનું આયુષ્યનો બંધ થવાનું છે. આમ કોઈ કહે તો પછી ત્યારે આપણે ઠોકી બજાવીને કહી શકીએ કે હવે મારું જે નેક્સ્ટ ભાવ છે તે કમ્પલસરી દેવ ભાવ હશે. પણ આપણા લક્ષણ છે, એક પણ સમ્યક્ત્વનું લક્ષણ આપણા અંદર ઘટે છે? પૂછી જોજો પોતાને. જે આચાર્ય ભગવંતો મોટા મોટા છે તે પણ કહે છે કે તેઓ પોતે સમ્યક્ત્વી છે કે નહીં, તેઓને પણ હજી ક્વેશ્ચન માર્ક છે પોતાના ઉપર. તો આપણે કેવા છીએ? આપણે ક્યાંના આચાર્ય થઈ ગયા? એટલે આપણે કઈ રીતે એમ કહી શકીએ ગેરંટેડપણે કે આપણે તો મહાવિદ્ય ક્ષેત્રની અંદર નહીં જ જશું? આપણે ક્યાં જશું? ચોથા દેવલોકની અંદર. હા, ત્યાં મારે
ઇન્દ્ર બનવાનું છે, મારી તે ઇન્દ્રની પોસ્ટ ફિક્સ છે. કારણ શું? કારણ હું તો સમ્યક્ત્વી છું. હું અહીંયાથી રિઝર્વેશન કાર્ડ લઈને આવ્યો છું. નેક્સ્ટ ભાવમાં ચોથા દેવલોકનું હું ઇન્દ્ર બનવાનો છું. એવી રીતે વિચારીને બેસશો તો પછી શું થવાનું છે? આવી વિચારણા નહીં કરવાની. સમ્યક્ત્વના લક્ષણ આપણામાં ઘટતા નથી. સમ્યક્ત્વ એક ઘણો મોટો અને અત્યંત દુર્લભ રત્ન કહેલો છે. આમને એમ નથી કહેલો કે તે સમ્યક્ત્વ દુર્લભ રત્ન છે. દુર્લભ એટલે દુઃખેથી જે મળે તે છે દુર્લભ. અત્યંત કષ્ટો વેઠીને જે મળે તેને દુર્લભ કહેવાય. તો આવો દુર્લભ રત્ન કયો છે. અને એક્ઝામ્પલમાં તેજપાલ મંત્રી, તેઓના શ્રાવિકા અનુપમા દેવી, તો શું આપણે તેમના જેવા પણ છીએ? કમ્પેર કરી જોજો. અને તેઓ હમણાં શું ક્યાં છે? મહાદેવ ક્ષેત્રની અંદર, એ પણ કેવલ જ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. તો જો આવું જ હોય કે અહીંયાથી કમ્પલસરી કોઈ પણ મનુષ્ય મરીને ક્યાં જશે? તો મહાદેવ ક્ષેત્રની અંદર આપણને નથી જવાનું. મારે તો દેવભાવ જોઈએ છે. કારણ શું? કારણ હું તો સમ્યક્ત્વી છું. આવી રીતે વિચારીને આપણને બેસવાનું નથી. દેવભાવ જો મળી જશે તો પછી દેવભાવ કેટલા મોટા હોય છે અને તેટલા મોટા સમયગાળાને માટે મોક્ષથી આપણે દૂર રહી જઈ શકું. અને પછી તે દેવભાવની અંદર કોઈ દેવીમાં કે બીજા કોઈ વાહન કે બીજા કોઈ જે સમૃદ્ધિ છે, કોઈ રત્ન છે, તેની અંદર આસક્તિ જો થઈ ગઈ તો પછી પતી ગયું. ગયા પછી કોઈ વાવડીની અંદર, પીપળાની અંદર કોઈ વનસ્પતિ બની જઈશું, અથવા તો બીજે ક્યાંક કોઈક એવા જલાશયની અંદર પાણીના જીવ તરીકે બની જઈશું. આ બધા દુર્ગતિવાળા ભાવો થઈ મળી જશે. પછી આપણે તો એમ જ સમજીને ચાલવાનું કે આપણે કેવા છીએ? આપણે મિથ્યાત્વી છીએ. આપણે એમ જ માનીને ચાલવાનું. અને મિથ્યાત્વની હાજરીની અંદર મનુષ્ય ભાવ કે કોઈ પણ ભાવ ચારે ગતિ પોસિબલ છે. અને આપણે જો આમ વિચારીએ કે મને દેવગતિ જોઈએ છે, મારો લક્ષ્ય દેવગતિ છે, કારણ હું તો સમ્યક્ત્વી છું, એટલે નેક્સ્ટ ભાવ મને મહાદેવ ક્ષેત્રનું નહીં જ મળશે, એવું વિચારીને બેસશું. અને આપણે પછી માંગણી જ નહીં કરીએ. મહાદેવ ક્ષેત્રની અંદર મનુષ્યપણાની માંગણી નહીં કરીએ. સિમંદર સ્વામી આદિ જે વિહરમાન તીર્થંકર ભગવંત છે, તેમની પાસે તેમના હાથે સંયમ ગ્રહણ કરવાની માંગણી નહીં કરીએ. અને તે જ ભાવની અંદર કેવલ જ્ઞાન પ્રાપ્તિની માંગણી નહીં કરીએ તો પછી આપણે ભૂલા પડી જઈશું. આપણે ખોટી ભ્રમણામાં રહી જશું. અને પછી આપણી દુર્ગતિ તો નક્કી છે, ફાઇનલ છે. કારણ શું કહ્યું છે? જેવો આપણે માંગીએ તેવા ટાઈપના આપણને મળે. અને જો સમજો, હમણાં પણ આપણને એક વખત સમજી લઈએ કે આપ સમ્યક્ત્વી પણ હશો, અને જો કોઈ મિથ્યાત્વ દશાવાળો હોય હમણાં જો, તો પછી એવી જો માંગણી કરે કે મને નેક્સ્ટ ભાવની અંદર સિમંદર સ્વામી પાસે જઈને તેઓના હાથે દીક્ષા ગ્રહણ કરવાની છે, અને મને નેક્સ્ટ ભાવમાં જ સંયમ ગ્રહણ કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિતનો ભાવ મને જોઈએ છે નેક્સ્ટ, તો તે ભાવમાં બાય ચાન્સ જો મિથ્યાત્વ દશા પણ હોય તો પછી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એવા ટાઈપની પરિસ્થિતિઓ ત્યાં સર્જાઈ જાય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં પછી આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય તે નેક્સ્ટ ભાવની અંદર. અને સમ્યક્ત્વ પણ કેવા હોય છે? ક્ષાયિક સમ્યક્ત્વ માત્ર એવું હોય છે કે એક વખત જે પ્રાપ્ત થઈ જાય તે પછી જાય જ નહીં. સમ્યક્ત્વ માત્ર ક્ષાયિક ટાઈપનો જ નથી, ઘણા ટાઈપના સમ્યક્ત્વ છે. તેમાં ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ જો હોય તો તે આખા ભવ ચક્રની અંદર અસંખ્ય વખત મળી શકે છે. એટલે કોઈક આ ટાઈમે હમણાં આયુષ્ય બંધ થાય છે તો ત્યારે કોઈક સમ્યક્ત્વી નથી, મિથ્યાત્વ દશાએ પહોંચી ગયો છે, પછી આયુષ્ય બંધ થઈ ગયો ત્યારે પાછો સમ્યક્ત્વ આવ્યો, પાછો ચાલ્યો ગયો, પાછો આવ્યો, પાછો ગયો. આવી રીતે પણ થાય છે ઘણીવાર. કેટલાના ભાવ એક જ ભાવની અંદર કેટલી વખત ક્ષાયક્ષમિક ટાઈપનો સમ્યક્ત્વ છે, એટલી બધી વખત આવીને ચાલ્યો જાય છે. તો એટલા માટે એ નહીં સમજવાનું, એ નહીં વિચારવાનું કે મારે જ્યારે સમ્યક્ત્વની હાજરી હશે ત્યારે જ મારું આયુષ્યનો બંધ થઈ ગયો છે.
અને હવે હું નેક્સ્ટ મહાવિદ્ય ક્ષેત્રમાં તો હું જઈશ જ નહીં, પણ હું ક્યાં જઈશ? ચોથા દેવલોકની અંદર. એવું વિચારીને ભ્રમણામાં નહીં રહેવાનું. એક્ઝામ્પલ આપણે જે બતાવ્યું અનુપમા દેવીનું, તે મનુષ્ય પછી મનુષ્ય ભવ જ તેઓ પામ્યા છે, તો મહાવિદ્ય ક્ષેત્રમાં ક્યાં છે તેઓ? કેવલ જ્ઞાની તરીકે તેઓ વિચરી રહ્યા છે હમણાં. તો આ એક્ઝામ્પલ સાંભળીને પછી કોઈ પણ ડાઉટ પછી હોય જ નહીં. એટલે પછી શું થયું એનું મિનિંગ? આજે અનુપમા દેવી છે તેઓનો પણ આયુષ્યનો બંધ ક્યારે થયો? મિથ્યાત્વી અવસ્થાની અંદર. એટલે મનુષ્ય ભાવ તેઓને મળ્યો. અને પછી મનુષ્ય ભાવ તેઓને મળ્યો, તેની અંદર તેઓએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યો, અને સમ્યક્ત્વ વગર કેવલ જ્ઞાનની પણ પોસિબલ નથી. એટલે શું થયું? સમ્યક્ત્વ તે ભાવની અંદર તેઓને મળ્યો, અને હવે તેઓ કેવલ જ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. આ માત્ર એક એક્ઝામ્પલ આપને લાઈફ ટાઈમ યાદ રાખવાનું, અને પછી દેવભાવની કામનાઓ નહીં રાખવાની. એકમાત્ર મહાવિદ્ય ક્ષેત્રની કામના રાખવાની મહાવિદ્ય ક્ષેત્રમાં, અને એ પણ પૂરેપૂરા કન્ડિશન સાથે. આપણે વારંવાર તે જ કહીએ છીએ, મહાવિદ્ય ક્ષેત્રમાં મને જન્મ જોઈએ છે, એ પણ અહીંયા ત્યાં નહીં, પણ ક્યાં? વીસ હરમાન સ્વામી જ્યાં વિચરે છે કેવલ જ્ઞાની તરીકે, તેઓની પાસે જોઈએ છે. તેઓની પાસે, તેઓના હાથે મને સંયમ ગ્રહણ કરવો છે. સંયમ ગ્રહણ કરીને આમનેમ નથી રહેવું, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પાછળનું આ જે ચારિત્ર છે તે સમ્યક ચારિત્ર બની શકશે. તો તેવો સમ્યક ચારિત્ર મને જોઈએ છે, જેના કારણે પછી હું આગળ ગુણ સ્થાનકે ચડીને પછી કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરું. એવા ટાઈપના કન્ડિશન સાથે આપણને માંગણી કરવાની છે. વારંવાર આપણે તે જ કહીએ છીએ. એટલે હવે માઇન્ડમાંથી કાઢી નાખજો કે મને કમ્પલસરી દેવ ભવ જ મળવાનું છે, અને એ પણ ચોથે દેવલોકે જ હું જઈશ કમ્પલસરી. એવી ભ્રમણામાંથી નીકળી જજો. આપણા લક્ષણ કેવા છે? આપણે નિગોદમાં પણ જઈ શકીએ એવા લક્ષણો છે આપણા. ત્યાં આપણી સીટ રિઝર્વડ પણ થઈ ગઈ હશે, કોને ખબર? નરકમાં જઈ શકીએ, બીજી નરકમાં કોઈક પરમાધામી આપણા માટે વેઇટ કરતો હશે હમણાં, કોને ખબર? આવી ભ્રમણાઓમાં નહીં રહેવાનું, પણ માંગણી તો શું કરવાની? મહાવિદ્ય ક્ષેત્રની માંગણી કરવાની, એ પણ કમ્પ્લીટ કન્ડિશન સાથે. આપણે વારંવાર જે કહીએ છીએ તે પ્રમાણે. તો હવેથી તે ધ્યાનમાં રાખજો. અને સિમંદર સ્વામીના પાસે તેઓના હાથે સંયમ ગ્રહણ કરવું છે, અને તેઓના પ્રભાવથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રો, આ રત્નત્રયી પ્રાપ્ત કરીને તે જ ભાવની અંદર મને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જે રીતે અનુપમા દેવી હમણાં ત્યાં વિચરી રહ્યા છે કેવલ જ્ઞાની તરીકે, તે રીતે. અને પછી તે જ ભાવમાંથી મને મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. ઓકે, ક્વેશ્ચન અહીંયા એક આવે છે. ઇટ મીન્સ કે સમ્યક્ત્વી જીવ દેવલોક અને મહાવિદ્ય બંનેમાં જઈ શકે. ઓકે, હવે સમજો, મનુષ્ય છે કે તિર્યંશ છે? એક રૂલ છે, બેઝિક રૂલ. મનુષ્ય હોય કે તિર્યંશ હોય, સમ્યક્ત્વના હાજરીમાં જો તેનું આયુષ્ય બંધ થાય, સમ્યક્ત્વની હાજરીમાં જો તેનું આયુષ્ય બંધ થાય નેક્સ્ટ ભાવનું, તો તે દેવ ભાવનું આયુષ્ય બંધાય. મનુષ્ય અને તિર્યંશ હોય તો. અને દેવ અને નારકી હોય તો તેઓનો જ્યારે સમ્યક્ત્વની હાજરી હોય, તો ત્યારે તેઓનો નેક્સ્ટ ભાવ કયો બંધાય? મનુષ્યનો બંધાય, દેવ કે નારકી હોય તેઓનું. પણ આ ક્યારે? સમ્યક્ત્વની હાજરી હોય, જે અંતર મુહૂર્તની અંદર આયુષ્યનો બંધ થાય છે, તે સેમ અંતર મુહૂર્તની અંદર જો સમ્યક્ત્વની હાજરી હોય, તો પછી આ રૂલ કયો છે? પણ સાથે એ ભૂલી નહીં જવાનું કે સમ્યક્ત્વ માત્ર ક્ષાયિક એક જ ટાઈપનો નથી. ઉપશમ સમ્યક્ત્વ પણ છે. ઉપશમ એટલે ઔપશમિક સમ્યક્ત્વ, જે માત્ર અંતર મુહૂર્ત માટે ટકે છે, જેની અંદર આયુષ્યનો બંધ થઈ શકતો જ નથી ક્યારે પણ. તેવો છે ઔપશમિક સમ્યક્ત્વ. બીજો છે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, જે આખા ભાવચક્રની અંદર અસંખ્ય વખત મળી શકે છે. ક્ષાયિક સમ્યક્ત્વ છે માત્ર કે જે એક વખત આવી જાય તો પછી જાય જ નહીં. આપણે કેવા છીએ? ક્ષાયિક સમ્યક્ત્વી લાગીએ છીએ ને? આપણે છીએ ને ક્ષાયિક સમ્યક્ત્વી? વિચારજો.
સાહેબ સમિક સમ્યક્ત્વ પણ કેવું હોય? ઘણી વખત આવીને જયા કરે. આપને જો કોઈ પણ એવા ડાઉટ હોય તો અનુપમા દેવીનો એક્ઝામ્પલ યાદ રાખવું અને તેના ઉપર વિચારણા કરવી. જે પણ આપણે વિવેચન કર્યો છે તેના ઉપર વિચારણા કરજો. હવે કે અનુપમા દેવી કેવા હતા? મનુષ્ય હતા કે દેવી હતા? તેઓનું નામ અહીંયા અનુપમા દેવી છે, પણ તેઓ દેવગતિવાળા નહીં હતા. કેવા હતા? મનુષ્ય હતા ને. તેજપાલ જે હતા મંત્રી, તેઓના શ્રાવિકા હતા, મનુષ્ય હતા, સ્ત્રી હતા. દેવી અહીંયા માત્ર આપણે અનુપમા દેવી કહીએ છીએ એટલે દેવગતિને પામેલા એવા દેવી નહીં સમજવા. તેઓ પોતાનો મનુષ્ય ભાવ કમ્પ્લીટ કરીને ક્યાં ગયેલા છે? હમણાં મહાવિદ્ય ક્ષેત્રની અંદર ગયેલા છે તેઓ, કે જ્યાં તેઓ હમણાં કેવલ જ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. કે તેઓએ શું સમ્યક્ત્વની હાજરીમાં આયુષ્ય બાંધેલું હતું અને તેઓ હમણાં અનુપમા દેવી જે હતા તેઓ હમણાં દેવગતિને પામેલા છે અને તે દેવગતિમાં હવે તેઓ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરેલા છે અને ત્યાંથી હવે મોક્ષે જશે. એવું છે? નથી ને એવું. તો શા માટે આટલું કન્ફ્યુઝ થાવ છો? આ એક એક્ઝામ્પલ છે, તે યાદ રાખવાનું. અને આપણે જે પ્રમાણે કહી છે કન્ડિશન્સ આખી કમ્પ્લીટ પૂરેપૂરી તે કન્ડિશનવાળી પૂરી માંગણી કરવાની. ઓકે, આપણો ટાઈમ થઈ ગયો છે, તે આપણે આગળ કન્ટિન્યુ કરશું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ ડુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો.